હેલો મિત્રો, રામ રામ મારા ભાઈઓને. તો મિત્રો આજે તમને ગ્રેનાઇટ નું ફિટિંગ બતાવવાનો છું, એ પણ બંગલાની બહાર કોર્નિશ પર. તો મિત્રો રાહ કોની જોવો છો? જો મિત્રો, જ્યાં ગ્રેનાઇટ લગાડવાનો છે ને તે જગ્યા એકદમ સાફ કરી દેવામાં આવે છે. અને હવે મિત્રો આ જે ગ્રેનાઇટ છે જે જગ્યા પર લગાડવાનો છે ને એ જગ્યા પર પહોંચાડવામાં આવે છે બધા કારીગરો દ્વારા. અને હવે મિત્રો જે ગ્રેનાઇટ છે એની ઉપર છે ને જો પંચ અને પાણીથી સાફ સફાઈ કરવામાં આવે છે. કારણ કે જે પથ્થર ઉપર આપણે માટી ચોટેલી હોય, ધૂળ ચોટેલી હોય ને બધા રચકણો હોય ને તો એ બધા સાફ થઈ જાય અને આપણું જે કેમિકલ હોય ને એકદમ પકડી લે છે. એના માટે પંચ અને પાણીથી સાફ કરવામાં આવે છે. અને હવે મિત્રો આપણે આ જે મિસ્ત્રીઓ કેમિકલ લગાડવાનું ચાલુ કર્યું છે. અને હવે જે તમે મિત્રો જોઈ શકો છો કે પહેલાં જે આપણો કારીગર છે ને પહેલાં જે એકદમ ઝીરોમાં પટરો મારે છે અને પછી 12 mm નું પતરું ચડાવે છે. આ જો પથ્થર પહેલા એકદમ ઝીરોમાં મારી દીધું છે પથ્થર ઉપર કેમિકલ, અને હવે 12 mm નું પતરું ચડાવે છે. અને એ કરવાનું કારણ મિત્રો એ છે કે છે ને જે આપણે પથ્થર અને કેમિકલનું જે બોન્ડિંગ છે ને એ ડબલ થઈ જાય છે એમ. એટલે પહેલા જો આ ઝીરોમાં મારવામાં આવે છે અને પછી 12 mm નું પતરું ચડાવવામાં આવે છે, કારણ કે જેથી પકડ મજબૂત રહે છે. અને હવે મિત્રો એ જ પ્રોસેસ સેમ ફ્લોરિંગમાં કરવાની છે. આપણે જે પહેલા ફ્લોરિંગમાં એકદમ ઝીરોમાં મારી દેવાનું છે. જો તમે જોઈ શકો છો મિસ્ત્રીએ પહેલા એકદમ ઝીરોમાં મારી દીધું છે. અને હવે 12 mm નું પતરું જો તમે જોઈ શકો 12 mm નું પતરું ચલાવવાનું ચાલુ કર્યું છે. એટલે પહેલા એકદમ ઝીરોમાં મારી દે છે અને પછી 12 mm ચડાવે છે કે જેથી એની પકડ મજબૂત રહે છે. ફ્લોરિંગમાં પણ એ જ કરવાથી આપણે ફ્લોરિંગમાં જે પેલું આપણે પીસીસી કરેલું હોય ને હાર્ડ માર્ચન તેની ગ્રીપ વધી જાય છે, ડબલ થઈ જાય છે, બોન્ડિંગ ડબલ થઈ જાય છે. અને જો મિત્રો આપણું કેમિકલ લાગી ગયું છે અને હવે ગ્રેનાઇટને બેસાડી દીધો છે.